વિનય વિભાવય ગુણ પરિતોષમ નિજ સુકૃતાપ્તવરેષુ પરેષુ પરિહર દૂરમ મત્સર દોષમ વિનય વિભાવય ગુણ પરિતોષમ. પ્રમોદ ભાવ. બહુ જ ઊંડાણ સુધી બદલવાની જરૂર છે. ઉપર ઉપરથી થોડુંક થોડુંક બદલાય અને રાજી થઈ જવા જેવું નથી, કારણ કે સંસ્કારો બહુ ઊંડા મૂળ નાખીને પડ્યા છે. અને એટલે અહીંયા ભાવના શબ્દ પ્રયોગ કર્યો છે. પ્રમોદ ભાવના, મૈત્રી ભાવના, અનિત્ય ભાવના, આ બધી ભાવનાઓ. ભાવ એકલો નહીં, ભાવના જેને વારંવાર 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 સેવવી પડે એ ભાવના. અને વારંવાર સેવન કરતા 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 જે સંસ્કાર બને, અંદર પડેલા નબળા સંસ્કારોની જગ્યાએ ઉત્તમ સંસ્કારોને સ્થાપિત કરવા માટેનું સાધન છે. અને બહુ જ ઊંડે સુધી બદલવાની જરૂર છે, તો જ એનો પ્રભાવ દેખાય જીવન ઉપર. પ્રમોદ ભાવ, નાનામાં નાની સારપ દેખાય, જોવાની જ સારપ છે, બરાબર સમજો. દેખાય ને અનુમોદના કરીએ બરાબર, જોવાની છે પ્રયત્ન પૂર્વક. બધું જ હોય, સારું શું છે? આજ સુધીની દ્રષ્ટિ દોષ તરફની રહી છે હંમેશા. મોટું આ સફેદ દિવાલ હોય ને, એમાં શું દેખાય? એક ડાઘ હોય, એ પહેલી નજર એના ઉપર પડે. આ આપણી દ્રષ્ટિની કેળવણી છે અને એને બદલવાની છે. હંમેશાથી અનાદિથી દોષ જોતા આવ્યા છે. કોઈની પણ નબળાઈ તરત દેખાય, અને દેખાય એટલે એમાં રસ પડે. રસ પડે એટલે એની ચર્ચા થાય. ફાયદો કઈ નથી, આપણને ખબર છે. કોઈના અવર્ણવાદ કરવાથી, કોઈકની નબળાઈ બોલવાથી આપણને કોઈ જ ફાયદો નથી. ખાલી આપણા અહંકારને સંતોષ મળે કે હા, પેલો નબળો છે અને હું એવો નથી. બસ, બીજું શું? પ્રમોદ, જ્યાં સારપ દેખાય, જોવાનો પ્રયત્ન થાય, દેખાય અને અનુમોદના જાગે, આનંદ થાય, ચિત્તમાં સંતોષ થાય. કેટલું સરસ છે! ગુણ દ્રષ્ટિ કેળવવાની છે અને દોષ દ્રષ્ટિને ટાળવાની છે. જ્યાં સુધી ગુણ દ્રષ્ટિ નહીં કેળવાય, દોષ દ્રષ્ટિ દૂર નહીં થાય. દોષ દ્રષ્ટિ દૂર નહીં થાય તો ગુણ દ્રષ્ટિ કેળવાશે નહીં. મહેનત બંને પક્ષે કરવાની છે. ટેવ છે પણ છોડવાની છે. મનમાં આવે ત્યારે મનમાં જ રહેવા દેવાનું. કોઈની આગળ એને વ્યક્ત નથી કરવાનું. કોઈની આગળ એને કહેવાનું નથી કે ભાઈ આનું આ છે. પહેલો નિયમ, કોઈની નબળાઈ દેખાઈ જાય, પેલી વસ્તુ જોવી નહીં. દેખાઈ જાય, બોલવી નહીં. ત્યાંથી શરૂઆત. જોવું તો ગુણ જોવા, નહીં તો કઈ ના જોવું. આંતરિક ભૂમિકાએ વિકાસ જ વિકાસ છે. વારંવાર કહું છું અહીંયા, બહારની ક્રિયાઓ કે બહારનો ઠઠારો એ કોઈ મિનિંગલેસ છે. બધું જ કોઈ માયને રાખતું નથી કે તમે કેટલા આગળ વધ્યા છો. બહારની કોઈ ચર્યા પ્રમાણ નથી. જે પ્રમાણ છે વિકાસમાં એ આપણી આંતરિક ભૂમિકા છે. ત્યાં જે ગુણ નહીં વિકસે તો ગુણ સ્થાનક નહીં વિકસે, તો આત્મા ઉન્નત નહીં બને. આત્મા ઉન્નત શેનાથી બનશે? પુણ્યાય એ બહારનો વિકાસ છે, ગુણ એ અંદરનો વિકાસ. અંદરનો વિકાસ શું છે? પુણ્ય અંદરનો વિકાસ નથી, એ બહારનો વિકાસ છે. તમે સામાન્ય હતા, તમે સાધારણ હતા, એમાંથી તમારી પુણ્યાય વધી અને તમે બહારની દ્રષ્ટિએ, બહારના જગતની દ્રષ્ટિએ અસામાન્ય થઈ ગયા, વિશેષ થઈ ગયા. સૌને બોલાવા, કોઈ તમારી સામે નહોતું જોતું, હવે તમારી આગળ પાછળ ફરે છે. આ કોનો વિકાસ? પુણ્ય થકી બહારનો વિકાસ. પણ અંદરનો વિકાસ કોને કહેશું? ગુણ વધે
ગુણ વધે એ જ આંતરિક વિકાસ, અને એ જ ખરેખરો આત્માનો વિકાસ. પુણ્ય વધે એ આત્માનો વિકાસ નથી, ગુણ વધે તે આત્માનો વિકાસ. અને ગુણ વૃદ્ધિ માટેનું સૌથી સહેલું સાધન ગુણની અનુમોદના, ગુણનો આનંદ જ્યાં પણ જોવા મળે, જે સ્વરૂપે જોવા મળે, જેમાં પણ જોવા મળે, વ્યક્તિ ગૌણ, પરિસ્થિતિઓ ગૌણ, બસ ગુણ જોવા મળે અને અંદર ચિત્ત રાજી થાય, મનમાં રાજીપો થાય, આનંદ થાય, અનુમોદના કરવાનું મન થાય, કોઈકને કહેવાનું મન થાય. કેવું તો આ કેવું, આજે મેં આ સારું જોયું, આજે મેં આ સારું જોયું. અરે તમે રોજ બજારમાં જાઓ છો, બહાર જાઓ છો, બહાર ફરો છો, સારું કઈ દેખાતું નથી કે સારું હોતું જ નથી કઈ? હોય છે કે નહીં? હોય જ. સારપ વગરનું કશું હોતું જ નથી. સારપ હોય છે, તમને અનુભવ પણ થાય છે, પણ મોટા ભાગે આપણી ચર્ચા શેની હોય છે? તમે જુઓ, આપણે બધે જ છે ને, આપણી માનસિકતા એવી ઘડી દેવામાં આવી છે અને આપણે એ પ્રત્યે સાવધાન નથી. તમે જોજો છાપા, ટીવી, મેગેઝીનો કે જે કોઈ પણ મીડિયા છે, સમાચાર માધ્યમો છે, એમાં કયા સમાચાર આવે? મોટા ભાગના નેગેટિવ સમાચાર હોય. સારા સમાચાર તો એવી જગ્યા હોય કે ઘણી વાર નજરે ન પડે, નજર બી ન પડે, મોટા ભાગના. એટલે સતત તમારા મન ઉપર અવળી જ અસર થયા કરે. ટીવી ખોલો ને સમાચાર આવે તો આ થયું, તે થયું, બલાત્કાર થયો, ખૂન થયો, ને ચોરી થઈ, લૂંટપાટ થઈ, આ થઈ. કોઈએ સારા કામ કર્યા હોય એવું તો ક્યાંય દેખાડવામાં જ આવતું. એવી કોઈ એકાદ સિરિયલ, એવી કોઈ એકાદ ચેનલ ખરી કે જ્યાં ખાલી સારું જ દેખાડાતું હોય? નથી કે આપણે શોધી નથી? હે છે ખરી? તમને ખબર? ભાઈ મને નથી ખબર. હે રવિભાઈ છે? હે હશે, કદાચ કદાચ હોય ખરી. પણ જે બધું દુનિયામાં જ્યાં જે કંઈ પણ સારું હોય એ જ દેખાડાતું હોય, એવું નથી લાગતું આવું આપણે કરી લેવું જોઈએ? સારું જ દેખાડવાનું કેટલું ઉત્તમ થાય. તમારે શું મેળવવું છે પેલા નક્કી કરો. તમારા જીવનમાં તમારે શું જોઈએ? સારપ જોઈએ કે નવળાઈ જોઈએ? તમે ઘરમાં શું લાવો? તમે શાકભાજી બી જાઓ ને લેવા, તોય એમ નહીં કે મુઠ્ઠો ભરીને તમે નાખી દીધું અને કિલો તોડી આપ કરો. કેટલું છાંટે? ભીંડો હોય તો બધો તોડી તોડીને જોયો, ઘરડો નથી ને. બધું જ તપાસીને એક પણ નબળી વસ્તુ ઘરમાં આવે એ આપણને પોસાય એમ નથી. કપડા નબળા ન ચાલે, જૂતા મોજા નબળા ન ચાલે, કોઈ વસ્તુ આપણને નબળી ન ચાલે. અને આમાં કાંઈ એક જ પસંદગી, નબળું જ બધું આવવા દેવાનું. કોઈને પણ જોઈએ એટલે નબળું જ જોવાનું. દુકાનમાં 50 વસ્તુ પડી હોય, ક્યાં નજર કરો? જે સારું દેખાય એને તમે એમ કહો કે આ દેખાડ, આ દેખાડ, આ દેખાડ. પછી નબળું હોય તો ત્યાં ઉભા રહો, આ કેવું ખરાબ છે, આ કલર બરાબર નથી, આમ નહીં. તમે એની ચર્ચા જ ન કરો. તમારે શું જોઈએ છે એની વિશે તમે ચર્ચા કરો. કરો કે ના કરો? તમારે સારું જોઈએ, ભાઈ મને આ બતાડજે, આ બતાડજે. ત્યાં દુકાનમાં તો 1000 વસ્તુ છે, તમને ન પસંદ આવે એવી એ વસ્તુ છે, પણ એના વિશે આપણે વિચાર કરતા જ નથી. કોઈ પણ માણસ છે એમાં બધું જ હોવાનું, નબળું પણ હોવાનું ને સવળું પણ હોવાનું, સારું પણ હોવાનું ને ખરાબ પણ હોવાનું, બધાનું સંમિશ્રણ. આપણે છદ્મસ્ત છીએ. એક વસ્તુ બરાબર સમજજો, જ્યાં સુધી છદ્મસ્તતા છે ત્યાં સુધી દોષ છે. છદ્મનો અર્થ જ દોષ છે. આપણે છદ્મસ્ત છીએ ને, આપણે કેવળી નથી, આપણે જ્ઞાની નથી. દરેકમાં દોષ છે, દરેકમાં ગુણ છે. મારે શું જોવું? મારે જે જોઈએ તે જોવું. બહુ સહેલું છે દોષો શોધી કાઢવા, અને બહુ અઘરું છે કોઈકના ગુણો જોવા, જોઈને સ્વીકારવા, સ્વીકારીને બોલવા. કારણ દ્વેષ છોડવો પડે, અહંકાર છોડવો પડે, ઈર્ષ્યા છોડવી પડે. આ બધું છૂટે તો દોષ ન દેખાય ને ગુણ દેખાય, અને ગુણ દેખાય તો ને સ્વીકાર થાય, ને સ્વીકાર થાય તો બોલાય.
બહુ સાવધાન રહેવા જેવું છે. આ દોષ દર્શન ની ટેવ ક્યાં સુધી નીચે ઉતારી દે, ક્યાં સુધી લઈ જાય. જયારે ટેવ પડી જાય છે ને માણસને નબળું બોલવાની, નબળું જોવાની, નબળી ચર્ચા કરવાની, ત્યારે માણસ કોઈ પણ કક્ષાએ કોઈનું પણ નબળું બોલી શકે. સારામાં સારો માણસ હશે તોય, સાધુ સાધ્વી હશે તોય, કોઈ પણ હોય, પછી જે અડફેટે ચડ્યો બધાની નિંદા કરતો થઈ જાય, બધાનું નબળું બોલતો થઈ જાય, બધાના અવર્ણવાદ બોલતો થઈ જાય. અને એને શું મળે? મેં કાલે કહ્યું હતું, તમે જેની નિંદા કરો છો, તમે જેના દોષો જુઓ છો, તમે જેના દોષોનું વર્ણન કરો છો કે ચર્ચા કરો છો, એ પોતાના અપયશ નામ કર્મને દૂર કરે છે. એના અપયશ નામ કર્મને દૂર કરવામાં તમે મદદ કરો છો. અને તમે શું થઈ જાઓ છો? દુર્લભ બોધી થઈ જાઓ છો. સમ્યક્ત્વ દુર્લભ થઈ જાય એવી પરિસ્થિતિ પેદા કરી લો છો. ચેતજો, આપણો કરેલો ધર્મ, બહારથી દેખાતી બધી જ સારી પરિસ્થિતિ, એની કિંમત તો જ છે જો મારી આંતરિક ભૂમિકા ઉન્નત બને તો. અંદર કચરો જ ભર્યો હશે કે અંદર આવા જ નબળા રસ પડ્યા હશે તો બહારનું કરેલું બધું જ નિષ્ફળ ચાલી જશે. બધી જ મહેનત પાણીમાં ચાલી જશે. ધર્મ ધર્મ નહીં રે. નિજ સુકૃતાપ્ત વરેશુ પરેશુ પરિહર દૂરમ મત્સર દોષમ. કોઈક માણસ સારો છે તો કોના લીધે છે? ભાઈ એને જીવનમાં સુકૃત કર્યા છે અને એને લોકોમાં સન્માન મળે છે, એને માન મળે છે. તું શા માટે ઈર્ષ્યા કરે છે ભાઈ? તું શા માટે દ્વેષ કરે છે? તું શા માટે એની નિંદાને ટીકા કરે છે? તું શા માટે એનું નબળું જોઈને અંદરથી આમ સંતાપ વેઠે છે? શા માટે? નિજ સુકૃતાપ્ત વરેશુ પરેશુ. પોતાના સુકૃતના કારણે, પોતાના સારા ગુણોને કારણે કોઈક માણસ બહાર પૂજાય છે તો તું તો મત્સર છોડ, તું તો એના પરનો દ્વેષ છોડ. તું શા માટે? તું વિનય વિભાવય ગુણ પરિતોષમ. ગુણ જોઈને ચિત્તને સંતુષ્ટિ થાય એવી કેળવણી કર, એવું તારું મન બનાવ. કેટલા જીવો છે, કેટલા જીવોમાં કેટલાય ગુણો હોય, નાનામાં નાના. એનું આખું વર્ણન કર્યું છે. દિષ્ટ્યાયમ વિતરતિ બહુદાનમ વરમય મિયલભતે બહુમાનમ કિમિતર વિમૃશસી પરપર ભાગમ યદ વિભજસી તત સુકૃત વિભાગમ. કોઈક માણસ દાન આપે છે, હવે ખબર છે કેવી રીતે કમાય છે. હે, પહેલી જ ક્ષણે આપણા મોઢામાંથી શું નીકળે? ઠીક છે, તમે એમ વિચારો, સહુ પોતાની કર્મની ભૂમિકા ભજવી રહ્યું છે, સહુ પોતાના કર્મ પ્રમાણે જીવી રહ્યું છે, સહુ પોતાની ભવિતવ્યતા પ્રમાણે જીવન વિતાવી રહ્યા છે. આનંદ થાય. દિષ્ટ્યાયમ વિતરતિ બહુદાનમ વરમય મિયલભતે બહુમાનમ. કેવો ભાગ્યશાળી જીવ છે, પોતાને મળેલી લક્ષ્મીનો સદુપયોગ કરે છે, સારા માર્ગે વાપરે છે, અને એટલા માટે આ સમાજ એનું સન્માન કરે છે, એને આગળ બેસાડે છે, એને બોલાવે છે, એનું બહુમાન કરે છે. આનંદ થયો. કિમિતિના વિમૃશતિ પરપર ભાગમ. ભલા માનસ, વિનય વિજયજી મહારાજ કહે છે કે તને તો જો એના ગુણની અનુમોદના કરે ને તો એ જે સુકૃત કરે છે એમાં તારો ભાગ પડે. શું ફાયદો? સારા કૃત્યોની અનુમોદનાનો ફાયદો શું? એનો લાભ તમને પણ મળે. તમારા દાનાંતરાય કર્મનો ક્ષયોપશમ વધે, તમારા જીવનનું પુણ્ય વધે, અને તમારા જીવનમાં પણ એવા સંયોગો આવે તમે પણ ઉત્તમ રીતે દાન કરી શકો. ખાલી અનુમોદના કરવાથી, ખાલી એના સારા કાર્યોને ની પ્રશંસા કરી લેવા માત્રથી તમારા જીવનમાં એવા ગુણો પ્રગટ. આ લાભ જેવો તેવો છે. સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા નથી લાગતી? સીધી વાત છે. સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા તમે અનુમોદના કરતા જાઓ, તમારું પુણ્ય. આપણને ખબર નથી કે આપણે શું ખોઈ રહ્યા છીએ. એક સારી વસ્તુ જોઈને અનુમોદના કરવાને બદલે દોષ દર્શન કરીએ, નબળું જોઈએ, આપણે પાપના પોટલા બાંધી લઈએ અને સારું જોઈને પ્રસન્ન થઈ જઈએ. પુણ્ય બંધાય, પુણ્ય વધતું જ જાય, વધતું જ જાય. તમે બીજું કાંઈ ન કરો, એક જ ગુણ કેળવી લો. જ્યાં સારું દેખાય, સારું જોવાનું, અને જ્યાં સારું દેખાય એની અનુમોદના કરવાની.
એને બોલતા જ જાઓ જ્યાં દેખાય. તને ખબર છે પેલા ભાઈ આવું કર્યું, પેલા આમ કર્યું. તમે જેટલી વખત બોલશો ને એટલી વખત તમારું પુણ્ય વધશે, એટલી વખત તમારા અંતરાય તૂટશે. ચલો આનાથી સહેલો રસ્તો ખરો ભાઈ કર્મ ખપાવવાનો, તમારા અંતરાય તોડવાનો? તમે ભુવા ભગત પીર ફકીર ગમે તેટલા કરશો ને અને જે પુણ્ય વધશે એના કરતા અનેક ગણું પુણ્ય સુકૃતની અનુમોદનાથી વધશે. શેનાથી વધશે? શું કરશું? સહેલો રસ્તો બતાડી દીધો ને. હા, મફત ને ખર્ચા વગરનું કશું જ કરો, બસ આનંદ પામવાનો છે. અને આનંદ માટે તો આટલી મગજમારી કરો છો આખો દિવસ. આનંદમાં રહેવું એના માટે તો આટલી બધી મગજમારી કરો છો. એના બદલે સાવ સહેલો ઘરમાં બેઠા બેઠા આનંદમાં રહી શકો. જેનું જે પણ વ્યક્તિ ભૂલી જજો, મારા એની સાથેના સંબંધ કેવા છે બધું જ ભૂલી જજો, બધું જ ગૌણ કરી દેજો. સારપ જોઈ નથી અને રાજીપો થયો નથી, 4 જગ્યાએ વાત કરી નથી. કરતા જ જાઓ, કરતા જ જાઓ. તમને ચમત્કાર દેખાશે તમારા જીવનમાં. જે પુણ્યની ઉણપ અનુભવાય છે ને, સતત ખલે છે ને, અમને પણ આમ થાય, અમને પણ આમ થાય. કોઈ કે સંઘ કાઢ્યો, કોઈ કે દાન કર્યું, કોઈ કે જિનાલય બંધાવ્યું, કોઈ કે ઉપધાન કરાવ્યા, કોઈ કે આ કરાવ્યું. જ્યાં સુકૃત સાંભળવા મળે અહીં દેરાસરમાં આવો. આ કંકોત્રીઓ કેમ ટીંગાડવામાં આવે? જોકે ટીંગાડનાર નહીં ખબર નથી ને વાંચનાર નહીં ખબર. આપણે માની છે કે પ્રચાર કરીએ છીએ. અરે આને તમારી અનુમોદનાનું સાધન બનાવી શકો. કેવા ભાગ્યશાળી જીવો છે, આવું સરસ કામ કરે છે. હા, અને આ અનુમોદના કરતા 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 તમારા પરિણામ એટલા નિર્મળ બની જાય, તમારો પુણ્ય ખીલી ઉઠે. કેટલો સહેલો રસ્તો છે નહીં? પણ શરત દોષ જોવાના નહીં, દોષ બોલવાના નહીં. દોષની નિંદા પણ થઈ શકે અને દોષનું દુઃખ પણ થઈ શકે. આપણામાં શું છે? દુઃખ હોય. કોઈકનામાં દેખાયું, તમને આત્મીયતા હોય, તમને દુઃખ થવું જોઈએ. આટલો સારો માણસ છે, કેમ આવું કરે છે? આટલા બધા તમે બેસો એની બાજુમાં, તમે એને બેસાડો તમારી બાજુમાં, મૂળમાં હોય અને તમે એને બેસાડીને કહો ભલા માણસ આટલું બધું સરસ કરે છે, આટલું એક છોડી દે ને, આટલું ન કરે તો ના ચાલે, આમ કરે તો ન ચાલે. અરે સમજાવો ને. તમે પારકા 10 જણને વાત કરશો, તમને કઈ મળવાનું નથી, પેલાને કોઈ ફાયદો નથી. એની બદલે બને એવું કે ક્યારેક તમે એને બાજુમાં બેસીને સમજાવતા હોય અને એના હૈયે વસી જાય તો એ માણસ બહાર આવી જાય. એમાં કયો રસ્તો લેવો જોઈએ? જો સુધરે એમ ન હોય તો ચૂપ જ રહેવા. સીધી વાત છે. તમે રસ્તામાં જઈ રહ્યા અને તમે ઠોકર ખાધી. હવે તમે જુઓ કે ભાઈ ઈંટ પડી છે કે પથ્થર પડ્યો છે, તો તમે ઉપાડીને એક બાજુ કરી શકો. હવે પથ્થર જમીનમાં જ દટાયેલો હોય તો તમે શું કરો? હું શું કહું છું સમજાય છે? ના કાઢાય ને. કેટલું સરસ ડાપણ. જ્યાં સંભવ નથી ત્યાં તરીને નીકળી જવાનું. એની આગળ ઉભા રહીને તમે બબડાટ કરો તો પથ્થરો કઈ હલવાનો નથી. હા, જે પથ્થરો છૂટો છે એનાથી તમને ઠેસ લાગી છે તો તમે ઉપાડીને બીજે મૂકો એટલે બીજાને ઠેસ ન લાગે અને બીજી વાર તમને પણ ઠેસ ન લાગે. એટલે જેનામાં સંભાવના દેખાય કે આ ભાઈ સાંભળે એમ છે અથવા તો સાંભળીને સ્વીકારે એમ છે, એને તમે કહો. અથવા તમને ખબર ન હોય તો એકવાર પ્રયત્ન કરો કે ભાઈ આને કહીએ. કીધા પછી એના એક્સપ્રેશન શું છે, એના રિએક્શન શું છે એ તમે જુઓ. અને તમને એમ લાગે કે રિએક્શન નબળા છે, ભાઈ ગુસ્સે થઈ જાય છે આપણે કહીએ તો, હશે ભાઈ દૂરથી સલામ. મેં ક્યાં આખા દુનિયાનો ઠેકો લીધો છે? કોનો ઠેકો લીધો છે? કોને સુધારવાનો ઠેકો આપણી પાસે છે અને કોને સુધારવાનો અધિકાર આપણી પાસે છે? એક જણને સુધારવાનો અધિકાર છે આપણને. કોને? એના સિવાય ન કોઈ આપણી પાસે ઠેકો છે, ન કોઈ આપણી પાસે અધિકાર છે. કશું કોઈ સત્તા નથી આપણી પાસે બીજાને કોઈને સુધારવાય. અરે સાહેબ પણ આના લીધે આટલા બધાનું બગડે છે, પણ તારે શું લેવા દેવા ભાઈ? એ તારાથી સુધરે એમ નથી ને તો શાંતિ રાખ. આપણને ક્લેશ ક્યાં થાય, ક્રોધ ક્યાં થાય? આપણને એમ થાય, જોજો તમે આ બહુ સમજવા જેવું ગણિત છે.
તમે કોઈકને સમજાવો ને ત્યારે એવું વિચારીને સમજાવો છો કે આને મારું માનવું જોઈએ. તમે આ ગણિત સમજો, આપણી મેન્ટાલિટી છે, આ માનસિકતા. તમે તમારા દીકરાને એમ કહો ને આ ન કરાય, એટલે તમારા મનમાં એમ હોય કે આ દીકરાએ હા પાડવી જ જોઈએ. હવે બને એવું કે એ જો ન માને તો તમને ક્રોધ આવે. એ ન માન્યાનો ક્રોધ આ કેમ? મારું ન માન્યું, મેં કીધું ને ન માન્યું. પહેલો જ અધિકાર છોડો. અધિકાર છોડશો તો ગુસ્સો જશે, અધિકાર રાખશો તો ક્રોધ આવવાનો. તમારી ફરજ છે, અધિકાર નહીં. શું છે? તમારી સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ હોય, એની કોઈ પણ નબળી વાત હોય કે કઈ કમજોરી હોય તો એ તમારે જણાવવાની તમારી ફરજ છે. પણ એ આમ જ કરે એવું કરવાનો કોઈ અધિકાર નથી, કોઈ પણ હોય. અધિકાર ભાવ છોડો. ફરજની દ્રષ્ટિએ તમે વારંવાર કહો. ફરજની દ્રષ્ટિએ કહેશો તો પ્રેમથી કહી શકશો, અધિકારથી કહેશો ને તો અંદર ગુસ્સાથી કહેશો. અને અસર ગુસ્સાની થાય કે પ્રેમની થાય? ગુસ્સાની થાય. નહીં, તમે વિચારો. હવે તમને સમજાવો, દાખલાથી સમજાવો. ગુસ્સાની અસર જે થાય ને, ગુસ્સાની અસર અને પ્રેમની અસર બેમાં તફાવત સમજાવો, પછી તમે મને કહેજો કોને અસર કહેવાય. તમે ઘરમાં આવ્યા અને કોઈક વસ્તુ આડી હોળી પડી છે અને તમે તાળું ક્યાં જોડ ભડાકો કર્યો, એટલે કોઈ પણ માણસ ગભરાઈને ઊભો થઈને લઈને વસ્તુ મૂકી દેશે. એ શેની અસર થઈ? ગુસ્સાની. હવે તમે ઘરમાં આવ્યા ને કોઈક વસ્તુ આડી ઓળી પડી છે, તમે એમ વિચારો ભાઈ ઘર મારું પણ છે ને, હું ઉપાડીને મૂકી દઉં એટલે પેલો જોશે ને, અરે યાર બાપુજીને ઉપાડવું પડ્યું, દાદાને ઉપાડવું પડ્યું, એટલે એના મનમાં એમ થશે હવે ફરીવાર આવી ભૂલ કરવી. અને પેલો જે ઉપાડશે ને ડરથી, એ ફરીવાર આવું ન વિચારશે. પછી જોશે હવે કઈ બાપુજી છે નહીં, ભલે પડ્યું, કઈ ચિંતા નહીં. એકની અસર ટેમ્પરરી છે અને એકની અસર કાયમી છે. એકમાં માણસ પોતે બદલાય છે, એકમાં ખાલી પ્રવૃત્તિ બદલાય. કોની અસર વધારે? પ્રેમની કે ગુસ્સાની? અસર બંનેની છે, વધારે કોની? શું કહેતો છું? વિષય વિસરાઈ ગયો. હા, અધિકાર. અધિકાર નથી કેળવવાનો, કોઈને પણ કેવું છે ને. આ યાદ રાખ્યું, આજે અનુમોદના કરવી પડે. વ્યાખ્યાન કેમ સાંભળવું શીખી ગયા. કેવું પડે, જુઓ પેલા એ સ્વીકારે એમ છે, નહીં તો છોડ. મારે એ સુધારવાનું નથી અને હું ક્લેશ કરીને મારું બગાડું નહીં જોઈએ. નહીં જોઈએ. છોડો. અનંત જીવો છે આ સંસારમાં, કેટલાને બદલવા જશો? કેટલાને બદલવા જશો? મારી જાતને બદલી લો એટલે બહુ થઈ ગયું. કાલે કીધું છે ને, મોજા પગમાં ચંપલ પહેરી લીધા, પગમાં જૂતા પહેરી લીધા, હવે સડક ઉપર ગમે એવી ગંદકી હોય તમારો પગ ખરડાવવાનો નથી. હવે તમે એમ કહો કે નહીં આખું સડક હું સાફ કરવા નીકળું, થાય ખરો? તમે ઝાડુ લઈ નીકળો ખરા કોઈ દિવસ સડક ઉપર? નહીં. આખું હું જ્યાં સુધી દુકાન મારી છે ત્યાં સુધી બધું સાફ કરતું, મારે જોઈએ જ નહીં કોઈ કચરો. ના થાય, સંભવ જ નથી. કોઈના ઉપર આપણો અધિકાર નથી. કોઈના ઉપર આપણો અધિકાર નથી. ફક્ત ને ફક્ત જો બદલી શકું કે બદલવાના હોય તો મારે પોતાને જ બદલવાના છે, બીજા કોઈને. મહેનત કરવાની છે, પ્રયત્ન કરવાનો, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એમ લાગે કે પેલો માણસ સ્વીકારે, બસ થઈ. નહીતર કાંઈ. જ્યાં સારું દેખાય એની અનુમોદના કરો. બસ તમારું જીવન પુણ્ય વધતું જશે, બદલાતું જશે, નિર્મળ થતું જશે અને તમને આનંદ આવશે. સારી વાતો કરતા સમય જશે તો તમને એમ થશે કે લેખે લાગ્યો. બાકી ગામની પંચાયતમાં સમય જશે. કોઈ દાન આપે છે, યેષામ મનય્ય વિગત વિકારમ મે વિદધતિ ભુવિ જગદ ઉપકારમ તેષામ ભયમુચિતાચરિતાનામ નામ જપામો વારંવારમ. કોઈક માણસ એવો દેખાય કેટલો નિર્મળ જીવન જીવતું હોય, કાંઈ કોઈ આસક્તિ ન હોય, કોઈ આકર્ષણ ન હોય, બસ પોતાની શાંત જિંદગી, એવા કેટલાય જીવો જોવા મળતા હશે.
જે મળ્યું છે, જેવું મળ્યું છે એમાં પરમ શાંતિથી જીવે છે. કોઈ હાયવોય નથી, કોઈ દોડધામ નથી. હે છે ને એવા લોકો? છે કે નહીં? એને જોઈને શું થાય તમને? સારું લાગે? એટલે એવો ડાયો ન હોય, એવો માણસ ડાયો ન હોઈ શકે, સમજુ ન હોઈ શકે. બધા એવા જ હોય. કોઈક માણસ એવો હોય સંતોષથી જીવતો હોય તો શું થાય? એવો નિર્ણય આપવાના આપણે કોણ? આપણે કોણ? કોઈના વિશે નિર્ણય આપનારા આપણે કોણ? એ આવો જ છે એમ કઈ રીતે કહી દીધું? તમે અંતર્યામી છો તો હા, તો એવા કેટલા હોય? હું એ જ કહું છું. તો ભાઈ ગણ્યા ગાંઠ્યા ને શું ગણવાના યાર? મેં કાલે કહ્યું હતું, ફૂલ વીણવાના કે પથરા? ઘઉં વીણો કે કાંકરા? કાંકરા જ વીણો. આ આપણે શબ્દો જે બોલીએ છે ને, તમે જુઓ ની અસર જુઓ. કાંકરા વીણો એટલે કાંકરા જ વીણો. અરે ઘઉં વીણો. કાંકરા શું કરવા વીણો? કાંકરા શું કરો? કાઢો. રાખો શું? બે માંથી રાખો શું? ઘઉં કે કાંકરા? હોય ભાઈ, દરેક જીવની પોતાની પ્રકૃતિ છે. વારંવાર આ વાત ઘૂંટજો. કઈ વ્યક્તિએ જોવા? તમારા નસીબે ને લમણે જે લખાયું છે ને એ જ મળશે. તમારા લમણે તમે જે કર્મ કરીને આવ્યા છો એ ભોગવવા માટે આવ્યું છે. બસ આ એક છેલ્લું ફેક્ટ છે. તમને જે મળ્યું છે એની ફરિયાદ કરવાથી કાંઈ ફરક નહીં પડે. એક વાત બરાબર સમજજો, તમને એક વ્યક્તિ એવી મળી છે કે જે તમને ફાવતી નથી, કોઈ રીતે ફાવતી નથી. થોડા વખત સુધી તમે નભાવ્યા, આ ન જોઈએ, કાઢવાનું. તમે એને કાઢશો ને અને બીજી લાવશો ને એ સારામાં સારી હશે ને તો એવી થઈ જશે. આ ગેરંટી. અનુભવ કરવો જ કરી જો. કારણ એક વાત બરાબર સમજજો, સામી વ્યક્તિ સારી છે એટલા માટે કે તમારા કર્મો સારા છે, અને સામી સારી વ્યક્તિ પણ નબળી બની જાય છે કેમ કે તમારા કર્મો ખરાબ છે, તમારા ઋણાનુબંધ ખોટા છે, એને તમારા પ્રત્યે દ્વેષ જાગે છે, કાંઈ લેવા દેવા વગર. અચ્છા, ભગવાન આમ દાખલો આપું તમને. પેલા ખેડૂતને ખેતરમાં જોયો ભગવાને. ભગવાન વિહાર કરીને જઈ રહ્યા છે. ગૌતમ સ્વામીને કીધું ત્યાં પેલા ખેડૂતને પ્રતિબોધ કર્યા. પેલો ખેડૂત ખેતી કરે છે એને પ્રતિબોધ કરવાનો છે. જા. ગૌતમ સ્વામી ગયા, ભગવાન આવી ગયા. ભગવાન આવીને સમોસરણમાં બિરાજમાન થયા. ગૌતમ સ્વામી ત્યાં ગયા અને પેલા ખેડૂત એને જોઈને એટલો બધો આનંદ આવ્યો, એટલો બધો આનંદ આવ્યો ગૌતમ સ્વામીને જોઈને. એમની વાત સાંભળી અને એને પ્રતિબોધ થયો. એને એમ થયું કે મારે પણ દીક્ષા લેવી. ગૌતમ સ્વામી પાસે દીક્ષા લઈ લીધી. હવે ચલો, તો ક્યાં જવું છે હવે? તો કે મારા ગુરુ પાસે. તમારા ગુરુ પાસે? તમારા પણ ગુરુ હોય? તમે તો આટલા બધા ઉત્તમ દેખાવ છો, તમે આટલા બધા શ્રેષ્ઠ દેખાવ છો, અને તમે તમારા પણ ગુરુ હોય તો એ કેવાય હશે? આમ એવી અનુમોદના એના હૃદયમાં જાગી કે જો મારા ગુરુ આવા છે તો એના ગુરુ તો કેવાય હશે. હવે એ ભાવધારામાં ચાલતા ચાલતા એ જીવને સમ્યક્તોની પ્રાપ્તિ થઈ ગઈ. સમ્યક દર્શન નિર્મળ થઈ ગયું એનું અંદર. લઈ ગયા છે અને સમોસરણમાં પહોંચ્યા અને ભગવાનની સામે ઉભા રાખ્યા. જો આ દેવાદિદેવ, આ મારા ગુરુ, આ તમારા ગુરુ. આ જો તમારા ગુરુ હોય તો આ તમારો ઓઘો પાછો ના હું ગયો. કોઈ દિવસ ભગવાનને જોયા નથી, કોઈ દિવસ ભગવાનનો પરિચય નથી. જોતા હવે તો ભગવાનને જોઈને દ્વેષ જાગ્યો. કેમ? ભગવાનમાં શું ખામી હતી? કહી દો જોઈએ. શું ખામી હતી? કોઈ ખામી હતી? એકે દોષ હતો? એને કાંઈ નબળું કીધેલું હતું? પૂર્વ ભવના ઋણાનુબંધ. પૂર્વ ભવના ઋણાનુબંધ. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પેલો સિંહ હતો અને એને ફાડી નાખ્યો હતો ભગવાને એ વાસુદેવના ભવમાં, કારણ કે ઉપદ્રવ કરતો હતો. એ દ્વેષ એના મનમાં તે વખતનો એ ભગવાનને જોઈને પણ પ્રગટ થયો. બિચારા ખેડૂતને ખબર નથી કે હું કોના ઉપર દ્વેષ કરી રહ્યો છું અને શા માટે કરી રહ્યો છું. અજ્ઞાન છે. પણ દ્વેષ જાગ્યો છે તો સમજવાનું કે કંઈક ને કંઈક નિમિત્ત છે.
મારા મનમાં કોઈકના પ્રત્યે દ્વેષ જાગે મતલબ ક્યાંક ને ક્યાંક ઋણાનુબંધમાં ગડબડ છે. મને જોઈને કોઈકના મનમાં દ્વેષ જાગે છે, મને અનુકૂળ હોય ને હું બધા પ્રેમથી રહું, એને કઈ ધર્મ થોડી કહેવાય. રસ્તો ઉબડ ખાબડ હોય, ખાડા ટેકરા વાળો હોય, તમે સાવધાનીથી ચાલો તો એમ કેવાય ચાલતા આવડે તમને. કેમ આવ્યો દ્વેષ? આવ્યો ને, શેના કારણે આવ્યો? આટલું જ સમજવાનું છે. સામી વ્યક્તિનો દરેક વ્યવહાર એ મારા કર્મનું રિફ્લેક્શન છે, બીજું કાંઈ જ નહીં. સારામાં સારો હોય, નબળામાં નબળો હોય, મને ગમતો કે અણગમતો હોય, ગમે તેવો વ્યવહાર એ મારા કર્મોનું જ રિફ્લેક્શન છે, મારા જ કર્મોનું રિએક્શન છે, બીજું એનો કોઈ વાંક જ નથી. એ આવો છે, એ આવો નથી, મારા કર્મો આવા છે. અને એના લીધે એટલે કોઈ પણ વ્યક્તિ તમને મળી છે એ તમારા કર્મથી મળી છે. હવે તમે ફરિયાદ કરો, કોઈ ફાયદો જ નથી. તમે ઘરમાં બાવળિયા જ વાવ્યા છે અને પછી આંબાની આશા રાખીને બેઠા છો, મળે? શું કરવું પડે? આંબા જોઈતા શું કરવું પડે? હવે ગયા ભાવમાં બાવળિયા વાવ્યા છે ને, હવે આંબા વાવી લ્યો. જો અહીંયા બાવળિયા વાવશો તો આવતા ભાવમાં ફરી હાથ મળવાનું છે. એટલે વ્યક્તિ બદલવાનો પ્રયત્ન કરતા જ નહીં. કર્મ બદલો, બધું બદલાઈ જશે. તમારા કર્મ અનુકૂળ થશે તો વ્યક્તિ અનુકૂળ થઈશ. તમે જુઓ છો સંસારમાં આવું એ બને છે. પહેલા શરૂઆતમાં ઘણો એકબીજા પ્રત્યે દ્વેષ હોય, દુર્ભાવ હોય, એકબીજાને સામે જોવાનું મન ન થતું હોય, અચાનક ઋણાનુબંધ બદલાય અને બંને એકબીજાના અભિન્ન મિત્ર થઈ જાય. બને છે આવું? અભિન્ન મિત્રો હોય એ જાની દુશ્મન બની જાય. બને છે આવું? બધું જ બને છે. કોના લીધે? વ્યક્તિના લીધે કે કર્મના લીધે? અરે આ એક સિદ્ધાંત ભગવાનનો યાદ રાખી લો. આ એક બીજું કંઈ ન કર્યું હોત ને ભગવાને, આ ખાલી કર્મ દેખાડ્યા છે ને, એ ઉપકારે વાળી શકવાની આપણી તાકાત નથી. એક કર્મનો વિચાર કરીને આપણે આપણા ચિત્તને સ્વસ્થ કરી શકીએ એમ છીએ, આપણા ચિત્તને સમાધિસ્થ કરી શકીએ એમ છીએ, આપણે સમાધાન મેળવી શકીએ એમ છીએ, શાંત રહી શકીએ એમ છીએ, આ એક જ કર્મનો વિચાર કરીને. ખાલી કર્મ. જે કંઈ બને છે, જે ઘટે છે, બધું જ કર્મ છે, બીજું કાંઈ નહીં. મારે કોઈને સુધારવા નથી. મારે જો સામાન્ય સુધારવો હોય તો મારો કર્મ સુધારી લેવા. એક દિવસ કહ્યું હતું મેં, દર્પણ સાફ નહીં કરતા. શું સાફ કરવાનું છે? દર્પણમાં તો પ્રતિબિંબ પડે છે. હવે એની ઉપર ગમે એટલા સાબુ લઈને ઘસો, કોઈ મેળ નહીં ખાય. જ્યાં સુધી તમે ડાઘ વાળા છો ત્યાં સુધી દર્પણમાં ડાઘ દેખાયા જ કરે. દરેક વ્યક્તિ દર્પણ છે, દરેક સંબંધો દર્પણ છે, દરેક પરિસ્થિતિ દર્પણ છે, આપણા કર્મનું દર્પણ છે. આખો સંસાર એ આપણા કર્મનું દર્પણ છે અને એમાં આપણા જ કર્મનું પ્રતિબિંબ પડે છે. શું બદલવાનું છે? આપણે મૂર્ખા છીએ, સંસાર બદલવા નીકળ્યા છીએ, સંબંધો બદલવા નીકળ્યા છીએ, વ્યક્તિઓને બદલવા નીકળ્યા છીએ. કર્મ બદલવાનો વિચાર જ આપણને નથી આવતો. આ મૂર્ખતા છે, આ જ મૂઢતા છે, આ જ મોહ છે. મોહ શું છે? જે બદલવાનું છે સૂઝતું નથી, અને જે નથી બદલવાનું અને જે બદલાવાનું નથી એને બદલવાની મહેનત કરી. આખો સંસાર ને દરેક પરિસ્થિતિ એ મારા કર્મનું પ્રતિબિંબ છે એમ સમજીને જીવો. તમને ક્યાંય અસમાધિ થાય? મન કે કોઈના વિશે તમને સમાધિ નહીં થાય, કોઈના વિશે તમને નબળું બોલવાનું મન નહીં થાય. આ મારા વિશે તમને કોઈ કહેશે કે ભાઈ તમારા માટે ફલાણો આવું બોલતો હતો, ઢીકણું આવું કરતો હતો, તમારા માટે આમ કહેતો હતો, તમે એમ જ વિચારશો ભાઈ મારા ઋણાનુબંધ જ એવા છે, એને મારામાં દોષ જ દેખાય છે, એને મારી નબળાઈ જ દેખાય છે, એને મારું નબળું બોલવાનું મન થાય છે. હશે ભાઈ, એનું એ કલ્યાણ થાવ. આ ધર્મ છે. શું લાગે છે હવે? મૌન નહીં રહેવાનું, પ્રસન્ન રહેવાનું. મૌન તો કર્મે કરી જ આપ્યા છે, બોલશો તોય ફેર નથી પડવા. મને એમ કહો, જે કરવાથી ફરક ન પડે કરાય? સીધી વાત, કરાય ખરું? બોલીને હું જ મારું બગાડું. તમે સમજો, એક તો મારા ને તમારા ઋણાનુબંધ નબળા છે. સમજો કે આપણે બંનેને એકબીજા પ્રત્યે દ્વેષ. હવે હું બોલીશ ને તો થશે શું? એ દ્વેષના ને નબળા સંસ્કારો ઓર મજબૂત થશે. ભવાંતરમાં એના કરતા વધુ ખતરનાક પરિસ્થિતિ આવશે. શા માટે? હું શું વાવી રહ્યો છું એ નક્કી કરો. આ ભાવ આપણે વાવેતર કરી રહ્યા છીએ. આપણી એક એક પ્રવૃત્તિ આવતા ભાવનું વાવેતર છે. તમારે શું જોઈએ છે આવતા ભાવમાં, એ રીતે આજે જીવો. તમારે સારું જોઈએ છે આવતા ભાવમાં તો સારી રીતે જીવો. તમારે પ્રેમ જોઈએ છે આવતા ભાવમાં, પ્રેમ આપો. તમારે શું જોઈએ છે આપો. અહીંયા તમને શું મળ્યું છે એની ગણતરી છોડી દો. નબળું મળ્યું છે ભલે, ગઈકાલે મેં ભૂલ કરી હતી, ગઈકાલે મેં ખોટા ઋણાનુબંધ બાંધ્યા છે, ગઈકાલે મેં બધા સાથે ખોટું કર્યું હતું, આજે મને બધું જ ખોટું મળ્યું છે. હવે એની મગજમારીમાં પડો જ નહીં.
પડવાનું જ નહીં. મેં એક દિવસ દાખલો આપ્યો હતો તમને અહીંયા. તમે અહીંથી મુંબઈ ગયા, તમારો સામાન પેક કરીને ગયા, યાદ છે? ત્યાં તમે કોઈકના ઘરમાં ઉતર્યા છો અને સામાન તમારો મૂક્યો છે. પેલા ભાઈએ તમારી અટેચી ખોલી, તમે કીધું મને કપડું આપો, અને અટેચી ખોલીને તમને શર્ટ આપે. આવું શર્ટ આપે છે, એમાં એનો વાંક ખરો? કોનો વાંક? કોણ લઈને આવ્યું? હું જ લઈને આવ્યો. અને કે ભાઈ તમારી બેગમાંથી નીકળ્યો છે, એમાં મારી ઉપર શું તાળું કહો છો તમે? સમજાય છે દાખલો? તમારી પેક કરેલી બેગ જેવી હશે એવી ખુલશે ને એવું મળશે. હવે તમારે તમારી બેગમાં શું પેક કરવું છે તમારે નક્કી કરવાનું. હજી વખત છે, હજી વખત છે. ખોટી વસ્તુ મૂકી દીધી હોત કાઢી નાખજો. સમય વીતી જશે અને બેગ એકવાર બંધ થઈ ગઈ ને પછી નો ચાન્સ. આ લોક એવા છે, પછી આવતા ભાવમાં જ ખુલે છે. અહીંયા કોઈ ચાવી જ નથી. અહીંયા કોઈ ચાવી નથી કે ફરીવાર ખોલીને પેક કરી શકાય. હજી ખુલ્લી પડી છે બેગ, હજી બધું જ બદલી શકાય એવું છે. ત્યાં સુધીમાં બદલી લો. એકવાર આયુષ્ય કર્મનો બંધ પડી ગયો, એકવાર ઋણાનુબંધના બંધ પડી ગયા, પછી તમે એને બદલી નહીં શકો. અંદર બદલી નાખો ભાઈ. આ પ્રમોદ ભાવ એટલા માટે જ છે, એટલા માટે જ છે. તમે તમારી જાતને બદલો, સારું જોતા થાઓ, તમને સારું મળશે. બસ જે જોશો તે મળશે. શું જોઈએ તમારે? કોણ આ છે, આ આમ છે? અરે ભલે રહ્યો ને ભાઈ, જે જેવો છે તેવો છે. સડક ગમે તેવી છે, સામાનું મકાન ગમે એવું છે, મારે શું લેવા દે? એના ઘરમાં નળ ચાલુ રહી ગયું છે ને પડે છે, હું બેઠો બેઠો ચિંતા કરું, સમજતો નથી, નળ પર પાણી વગાડે છે, તારે શું લેવા દે? તું બેસ ને પૈસા. શા માટે બારગી પંચાયત કરવી મારે? આ જ છે પ્રમોદ ભાવ. તમારી અંદરની બધી જ દૂષિતતા, બધી જ કલુષિતતા એને ધોઈને સાફ કરી નાખે. આ વિચારથી જીવજો. આ આમ છે, સમજતા નથી, આનામાં. અરે ભાઈ, જીવ નબળો છે. માનના માણસ ઉપર તાળું કાંઈ ઈલાજ કરાય? હે, ઈલાજમાં ઇન્જેક્શન બી અપાય, પણ ઇન્જેક્શન કેવી રીતે આપે ડાક્ટર ખબર છે? આમ નો કરી દે, કરે. હવે આને ઇન્જેક્શન એટલે ચીરપાડ કરવાની આમ ફળાક ફળાક કરે. કેવી રીતે કરે? કેટલું સાચવીને કરે, કઈ બીજી ગરબડ ન થઈ જાય, ક્યાંક સારું અંગ ન કપાઈ જાય, એની ચિંતા કરે, ચીવટ કરે. ઇન્જેક્શન આપે ત્યારે પણ એમ હોય કે આને ઓછામાં ઓછું પીડા થાય, ઓછામાં ઓછો અહેસાસ થાય, એ રીતે ઇન્જેક્શન આપવાનું. કહેવાનું કોઈને પણ એને દુઃખ ન થાય એ રીતે કહેવાનું. કોઈને ઉતારી પાડવા માટે નથી કહેવાનું. હે, હા, પણ ઢોર નથી આપણી પાસે. પણ એ ડોક્ટર ઢોર નો હોય ને પાછું. નહીં 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 નહીં, આમાં એવું છે, એની ચામડી પ્રમાણે હોય. પણ એ આપતી વખતે એના મનમાં શું હોય? એમની જવી જોઈએ એ ભાવ હોય, ગુસ્સો ના હોય. બરાબર ને? એટલે જોરથી બોલો તો પણ ગુસ્સો ન હોવો જોઈએ. છૂટ છે. તો બોલો ને, ના નથી. ગુસ્સો ન, આંખોમાં દેખાઈ આવે તમે ગુસ્સાથી બોલો છો. તમારી આંખો ગવાહ આપે ભાઈ, ગવાહ આપે. તમારો ટોન ગવાહ આપે, તમારા શબ્દો ગવાહ આપે. જોરથી તો અમે અત્યારે હું જોરથી બોલું છું, ગુસ્સામાં બોલું છું? અત્યારે હું જોરથી બોલું છું. મારે વિચારવાનું કે મારે કેવી રીતે બોલવું છે, સામાય નહીં. કોને સુધારવું છે? બસ મારે જ સુધારવાનું છે, સામાય મારે જ બદલવાનું છે. તમે ડાક્ટર હો તો ગુસ્સો કરવો વ્યાજબી નથી. બસ તમે ડાક્ટર છો ને, માની લીધું તમે કે ડોક્ટર ન કરે. હા, જરાક. હા, ક્યારેક. આ સરસ શબ્દો સારા છે, લખી રાખવા કે ક્યારેક ડોક્ટર ગુસ્સે થાય. મેં તમને દાખલો આપ્યો હતો. રોજ ન થાય, વારંવાર ન થાય, થાય. કારણ કે એક હદ હોય, સ્વાભાવિક. એક તો અમે સમજીએ છીએ, ક્યારેક અમે ગુસ્સે થઈ જઈએ છીએ. અચ્છા, ના 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 ના, એવું કઈ બચાવ કરવાની જરૂર નથી. નબળાઈ અમારામાં બી છે. ગાંડાનો ડોક્ટર હોય, કેટલી વાર ગુસ્સે થાય? મને એમ કહો, કેટલી વાર ગુસ્સે થાય? એને આખો દિવસ ગાંડા સિવાય કોઈની તારે કામ જ નથી પાડવાનું. ઘણી વાર તો એવું થાય, એ ગાંડો નહીં થઈ જતો હોય.
પણ ના થાય. એક વાત સમજો, જેને સમજાવવો પડે ને ડાયો ન હોય. એટલે સમજી ગયા ને, એટલે હવે પ્રેમથી જ વાત કરાય. એટલે હવે એક જ રસ્તો રહ્યો. એક્ઝેક્ટલી. હા બસ, હવે ગળે ઉતરી ગયું. હવે પ્રેમથી જ બોલજો. એટલે પહેલાથી કહી દેવાનું, મારો અવાજ મોટો થાય તેમ નહીં માનવાનું, ગુસ્સો કરું છું. આંખોમાં પ્રેમ દેખાડવા. જો ખરેખર કહું, આ તમને એક બતાડું પ્રેક્ટિકલ. ગુસ્સો તમે બોલ્યો છે ત્યારે ગુસ્સો નથી, એનો પ્રેક્ટિકલ દાખલો શું? શેનાથી ખબર પડે કે તમે બોલ્યા, ભલે જોરથી બોલ્યા પણ ગુસ્સો નથી કર્યો? એની ખબર ક્યારે પડે? બીજી જ ક્ષણે વાત પતે ને ત્યારે તમે ગળે હાથ નાખીને પડતા હો તો સમજવાનું ગુસ્સો નહોતો. બીજી વાત આવે ત્યારે પ્રેમથી વાત કરતા હો સમજવાનું તમે જ્યારે કીધું ત્યારે ગુસ્સો નહોતો. બસ. પણ અત્યારે મેં તમને કીધું કડક થઈને, અને ફરી વાર તમે ગોત્રીનું કેવા આવો, જોઈશું, આવીશું. સમજી લેવાનું કે મેં પેલા કીધું હતું ને ગુસ્સામાં કીધું હતું, પ્રેમથી નહોતું. સમજાઈ ગયું? હવે વેરિફિકેશન કરી લેજો, બાયફર્કેશન કરી લેજો. ગુસ્સામાં બોલીએ છીએ કે આમ રીતે બોલીએ, આવું જ પડે. હા ના, આ તો એક દાખલો આપો કે હું મારા રિએક્શન બીજી વારમાં, બીજી વાતમાં કેવા છે એ બતાડે કે હું માણસ પ્રત્યે દ્વેષ રાખું છું કે હું એને બદલવાની વાત કરું. ક્યાં પહોંચ્યા ભાઈ? એટલે ગુણ દ્રષ્ટિ કેળવો, પ્રેમ કેળવો. તમારો પ્રેમ, એક વાત સમજજો, પ્રેમની અસર મોડી. આયુર્વેદમાં છે ને હંમેશા મોડી અસર. આયુર્વેદની દવા છે ને મોડી જ અસર કરે પણ કાયમી અસર કરે. એલોપેથી તત્કાલ અસર કરે પણ ટેમ્પરરી અસર કરે. મારે આયુર્વેદ કરવું છે, મારે આ શીખવાડવું છે. તમે પ્રેમ આપો, જેટલો પ્રેમ આપશો ને એ ગમે તેટલું નબળું કરે, તમે સામો પ્રેમ આપશો ને એક દિવસે બદલાયા વગર નહીં, નક્કી. અને ગુસ્સો કરશો તો ટેમ્પરરી દેખાશે. તમે જોજો છોકરાઓને જો, તમે છોકરાઓના જ દાખલામાં જુઓ, બાપાની ધાક એટલી બધી હોય ને, બાપડો રમતો રમતો ભાગી જાય, જૂરથી જૂ આવી ગયા એટલે જઈને ફટાફટ ચોપડી ખોલી નાખે. ચોપડી ખોલીને શું કરે? ચોપડી ખોલીને શું કરે? બેસી રહે, કઈ પણ કરતો હોય, અંદર મોબાઈલ રમે. હમણાં તો બહુ સરસ મજાનો વિડીયો આવ્યો હતો, મને દેખાડ્યો એક જણે. આમ ચોપડી રાખી છે, અંદર મોબાઈલ છે. હવે એને દોરી છે ને દરવાજામાં બાંધી રાખી. એવો દરવાજો ખોલે ને મોબાઈલ ઉપર જતો રહે. બાપાને એમ લાગે કે આ તો ચોપડી. તમારા હું એ શીખવાડું છું કે ગુસ્સાથી આ પરિણામ આવે અને પ્રેમથી ચોપડી પકડીને વાંચતો એ પરિણામ. તમારા પરિણામ બતાડું છું. છોકરાઓ કેટલા ચાલાક થઈ જાય. તમે દરવાજો ખોલો દોડીને બોલ ઉપર. તમે સમજો આ કેની અસર છે? શેની અસર? ધાકની. અને પ્રેમની અસર એવી હોય, તમે હો કે ન હો એના ટાઈમે વાંચતો હોય, એના ટાઈમે બધું જ કામ કરી લેતો હોય. પ્રેમ તમે આવે ને તો આવીને વળગવાનું મન થાય, આ તો ભાગવાનું જ મન થાય આપણને જોઈ. નહીં, પ્રમોદ ભાવ. બસ ગુણ જ્યાં જુઓ તો સારપ જ જુઓ. નબળાઈ દૂર કરવી છે ને એની સારપને પ્રોત્સાહન આપો. જો તારામાં આ સારું છે, તારામાં આ સારું છે, તું આ વધાર. આપોઆપ જે માણસને પોતાની સારપનો અહેસાસ થઈ જાય, આ સારપનું ભાન થઈ જાય ને, એ નબળાઈથી દૂર થઈ જાય. તમે જોજો ઘણા લોકો નબળા રસ્તે ચડે છે. કેમ? કે એમની સારપને કોઈ પ્રોત્સાહન આપનાર નથી. અને આવા દાખલા હજારો છે. ખોટે રવાડે ચડી જાય કારણ કે કોઈએ જિંદગીમાં પ્રોત્સાહન નથી આપ્યું, કોઈ એનું અનુમોદન જ નથી કર્યું, એના નાના કામને પણ એપ્રિશિએટ નથી કર્યું, કોઈ એની નોંધ સુદ્ધા નથી લીધી. અને તમે જ્યારે તમે જોજો તમારા ઘરમાં, તમારી ઓફિસમાં જે કોઈ કામ કરનારા માણસ છે ને, એની સારી વાતનું નોકર ચાકર એના પણ એક કામની તમે અનુમોદના કરશો ને, એ તમારા પ્રત્યે રાજી થશે.
ખુશ થશે, તમારું કામ વધુ ચીવટથી અને વધુ સારી રીતે કરશે. કેમ એનામાં સારપ આવે છે? તમે સારું જુઓ છો. અરે એને 4 નબળું કર્યું એને ગૌણ કરતા શીખો, અને એક સારું કર્યું ને એને પ્રોત્સાહન આપો. એમ કહેશે કે ના આ શેઠ બહુ સારા છે, આપણું સારું જુએ છે, આપણી નબળાઈને ગળી જાય છે. આ જ છે પ્રમોદ ભાવ. નબળાઈ ગળી જાઓ અને સારપને વ્યક્ત કરતા બોલો, કહો. જેમ સારપ કહેશો એમ એને એમ લાગશે કે એમ મારામાં આ સારું છે, એ પણ આગળ આવશે અને આપણને ફાયદો. અહ તિતિક્ષા ગુણમ સમાનમ પશ્યત ભગવતી મુક્તિ નિદાનમ યેન રુષાસા લસદ અભિમાનમ ઝટિતિ વિઘટતે કર્મ વિતાનમ. કોઈકમાં સહન શક્તિ ઘણી વધારે હોય, એ જુઓ ત્યારે એમ થવું જોઈએ કેટલો, પછી મીંડો નો કહેતા. એટલે એક વાત કહું છું, હોય સહન શક્તિ, કોઈ કેળવી હોય, ભાઈ જેને જે કરવું હોય કરે, હું કોઈ પ્રતિકાર નહીં કરું. આમ કોઈકમાં દાનનો ગુણ છે, કોઈનામાં સત્યનો ગુણ છે. જ્યાં સારું જુઓ, બસ ઉપાધ્યાયજી મહારાજ એક જ કહે છે પ્રમોદ ભાવ, ગુણ કેળવો. અને એના માટે બહુ સરસ એક આખો ક્રમ આપી દીધો આપણને. ભાઈ સીધે સીધું કોઈ સામાન્ય માણસમાં ગુણ જોવાની આપણી ત્રેવડ નથી, સીધે સીધી નથી. ક્યાંથી શરૂ કરશું? અરિહંત પરમાત્મા છે જે સર્વગુણ સંપન્ન છે, એ દેવાથી દેવથી શરૂઆત કરો કે અરિહંત કેવા ઉત્તમ. તમે બેસી અને 10 મિનિટ કાઢો, અરિહંત ભગવાનના જે ગુણો હોય એને યાદ કરીને તમે જે સમજ્યા હો આ પરમાત્મા આવા છે, આટલું સરસ છે. આમાં તો બધા શ્લોક લખ્યા છે, હમણાં વાંચવા બેસી તો કલાક નીકળી જાય. ધન્યાસ્તે વીતરાગા ક્ષપક પથગતિ ક્ષીણ કર્મોપરાગા. એ વીતરાગ પરમાત્માને ધન્ય છે, જે ક્ષપક શ્રેણીએ ચડીને પુરુષાર્થ કરીને જેમણે પોતાના સગળાએ કર્મોને ખપાવી દીધા છે. ક્ષણે ક્ષણે જેવો જાગૃત છે, કેવળ જ્ઞાનની લક્ષ્મીને જેવો પામ્યા છે, એ પરમાત્માને ધન્ય છે. તમે એના ગુણની અનુમોદના કરો છો. ગાયમ ગાયમ પુનીમ સ્તવન પરિણતે રષ્ટવર્ણાસ્પદાની. બસ એ પરમાત્માના એ ઉત્તમ પુરુષોના ગુણ ગાઈને અમે શું કરીએ છીએ? અમારી જીભને પાવન કરીએ છીએ. કોને પાવન કરીએ છીએ? આપણને જે સાધનો મળ્યા છે ને એનો સદુપયોગ કરજો ભાઈ. સારું જોવું એ આંખનો સદુપયોગ છે, સારું સાંભળવું એ કાનનો સદુપયોગ છે, ઉત્તમ બોલવું એ જીભનો સદુપયોગ છે, સારા કાર્યો કરવા એ કાયાનો સદુપયોગ છે. સદુપયોગ કરજો. દુરુપયોગ કરવાથી દરેક ચીજ ભવાંતરમાં નબળી મળે છે. કોઈ પણ બેરાને, બોબડાને, લંગડા લુલાને અને શરીરથી અખમ જીવોને જુઓ ને ત્યારે સમજજો કે જ્યારે એને મળ્યું થયું ત્યારે એણે એનો સદુપયોગ કર્યો નથી. જીભથી નિંદાઓ જ કરી છે, ટીકાઓ જ કરી છે, કોઈકના વર્ણવાદ જ બોલ્યો છે, કોઈની સારપ એને જોઈ કે બોલી જ નથી એટલે આ મૂંગો થયો, સારું સાંભળ્યું જ નથી એટલે બેરો થયો, સારા કામો જ નથી કર્યા એટલે શરીર નબળું મળ્યું છે. એટલે અહીંયા એક બહુ સરસ શ્લોક લખ્યો છે, જીવે પ્રવિભવત્વમ સુકૃતિ સચરિતો ચારણે સુપ્રસન્ના ભૂયાસ્તા મન્ય કીર્તિ શ્રુતિ રસિકતયા મેદ્ય કર્ણૌ સુકર્ણૌ વિક્ષાન્ય પ્રૌઢ લક્ષ્મીમ ધૃતમપુચિનતામ લોચને રોચનત્વમ સંસારેસ્મિન નસારે ફલમિતિ ભવતામ જન્મનો મુખ્યમેવ. આમ જાણે જીભ સાથે વાત કરતા હોય ને એમ કહે છે કે જીભ તું રાજી થા, જ્યાં જ્યાં તું સુકૃત જુએ, સારા સજ્જન લોકોને જુએ, એના સત્કાર્યોને ગાવાથી તું રાજી થા. બીજાની નિંદાનો રાજીપો છોડી દે, બીજાના સારા કામોની અનુમોદનાનો રાજીપો તું મેળવ. ભૂયાસ્તા મન્ય કીર્તિ શ્રુતિ રસિકતયા મેદ્ય કર્ણો સુકર્ણો. મારા કાન એ બીજાની કીર્તિને સાંભળી સાંભળીને પવિત્ર બની જાઓ, પ્રાર્થના કરે. વિક્ષાન્ય પ્રૌઢ લક્ષ્મી. કોઈકની પાસે સંપત્તિ જુઓ, પુણ્ય જુઓ, એનો વધતો વિકાસ જુઓ તો એને જોઈને પણ આંખો ઠરવી જોઈએ. બહુ સરસ, આ ખૂબ આગળ વધે, ખૂબ આગળ વધે, ખૂબ આગળ. મેં કાલે કહ્યું હતું જે તમારે જોઈએ એ જુઓ ને અનુમોદના કરો, તમારા જીવનમાં અનાયાસ. હમણાં ફરીવાર કહું, પુણ્ય ખૂબ વધશે, તમારું ખૂબ પુણ્ય વધશે. અને એ બધી જ પરિસ્થિતિઓ જેની તમે અનુમોદના કરી છે, જેના તમે વખાણ કર્યા છે, જેની પ્રશંસા કરી છે, જેનાથી તમે રાજી થયા છો, એ બધું જ તમારા જીવનમાં સંસારેસ્મિન નસારે ફલમિતિ ભવતામ જન્મનો મુખ્યમેવ. તમે જન્મ પામ્યા છો અને તમે આટલા બધા ઉત્તમ સાધનો પામ્યા છો, એ બધાનું સારામાં સારું ફળ જો કોઈ હોય તો
મિથ્યા દૃશામપ્યુપકાર સારમ સંતોષ સત્યાદિ ગુણ પ્રસારમ વદાન્યતા વૈનૈક પ્રકારમ માર્ગાનુસારિત્ય અનુમોદયામઃ. અરે બીજા બધાને તો છોડો, અરિહંતને ગુણોની પ્રશંસા કરો. સાધુ સાધ્વીજી હોય, શ્રાવક શ્રાવિકા હોય, બધાને અહીંયા લખ્યા છે. બધાના ગુણોની અનુમોદના કરો. અને ક્યાં સુધી જવાનું છે? આપણી ગુણની અનુમોદના ક્યાં સુધી વિસ્તરવી જોઈએ? જે માર્ગમાં જ નથી, પ્રભુના માર્ગમાં નથી, પ્રભુને માનતો નથી, મિથ્યા દ્રષ્ટિ છે. પણ એમાં પણ ક્યાંક સંતોષ જોવા મળે, ક્યાંક સત્ય જોવા મળે, ક્યાંક દાન જોવા મળે, કોઈક પણ પ્રકારે કોઈક વિનય જોવા મળે, સારામાં સારા ગુણ જોવા મળે, એની પણ અનુમોદના. અન્યમાં પણ દયા અધિક ગુણો જેહ જીન વચન અનુસાર રે તેહ પણ ચિત્ત અનુમોદીએ સમકિત બીજ નિર્ધાર. ઉપાધ્યાયજી મહારાજ અમૃતવેલની સજ્જાએ અન્યમાં પણ દયા અધિક ગુણો. અન્ય જે ધર્મ નથી પામ્યા, જે ધર્મ સમજ્યા નથી, પણ કોઈક પૂર્વ ભાવના એવા સંસ્કાર લઈને આવ્યા છે, એનામાં સારા ગુણો છે. કોઈકને મદદ કરવાનું હોય તો દોડી જાય, કોઈકનું દુઃખ જોઈને દુઃખી થાય ને એને દૂર કરવાની ચિંતા કરે, મદદ કરે, જેટલું થઈ શકે દાન કરે, વિનય કરે, સંતોષ રાખે, એવા કેટલાય ગુણો જે હજીને વચન અનુસાર રે. પરમાત્માએ જે ગુણો ફરમાવ્યા હોય એવા જ્યાં દેખાય એ મિથ્યા દ્રષ્ટિ છે, એ બીજા ધર્મનો છે. જોજો, કોઈનો તિરસ્કાર નહીં. સાંજે પ્રતિક્રમણમાં તમે વંદિતું બોલો અને અમે અમારું સૂત્ર બોલીએ, પગામ સજ્જાય કહેવાય. એમાં મિચ્છામી દુક્કડમ આપવાનું આવે. 33 આશાતના બતાડી છે. હરિયંતાણા આસાયણા, સિદ્ધાણા આસાયણા, હરિયંતની આશાતના, સિદ્ધની, આચાર્યની, ઉપાધ્યાયની, એમાં બધી જ આશાતનાઓમાં અને ના પંચસૂત્રમાં આવે છે. જ્યારે દુષ્કૃતની ગરહા કરવામાં ત્યારે હરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, ત્યાં અન્ય દર્શનીઓ હોય, અન્ય દેવદેવીઓ હોય, કોઈના પણ પ્રત્યે મનમાં દુર્ભાવ કેળવ્યો હોય તો એની ક્ષમાપના માંગવાનું હોય. માર્ગમાં ન રહ્યો હોય એની પણ જો નિંદા કરી હોય તો એની પણ મિચ્છામી દુક્કડમ દેવાના. જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે, પણ ક્યાંય બીજાનો ઉપકાર કરનારા એવા કોઈ ગુણો હોય એની અંદર, તો એની પણ અનુમોદના કરવાની છે. શું છે? શેનું કારણ છે? સમકિત બીજ નિર્ધાર રે. તમારી અંદર સમ્યક તો પ્રગટે, તમારું દર્શન નિર્મળ બને, એના માટેનું આ સાધન છે. શેનું સાધન? મોક્ષમાં જવાની પાત્રતા મેળવવાનું સાધન છે પ્રમોદ ભાવ. મારામાં મોક્ષમાં જવાની લાયકાત છે કે નહીં, હું મુક્ત થવાને લાયક છું કે નહીં, એની પરીક્ષા શું? તો મારામાં પ્રમોદ ભાવ કેટલો છે એની પરીક્ષા. અન્યમાં પણ દયા અધિક ગુણો જે હજીને વચન અનુસાર રે તેહ પણ ચિત્ત અનુમોદીએ. એને હૃદયમાં લાવીને સતત અનુમોદના કરો. સમકિત બીજ નિર્ધાર રે. એનાથી તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગની પાત્રતા તમારામાં વિકસે, તમે મુક્તિને પાત્ર બનો. બીજાની નિંદા, બહારથી આપણે ધર્મ કરીએ અને બીજા તરફ બીજાની બદબોઈ કરીએ, આપણે મોક્ષ જવા લાયક જ, ધર્મને જ લાયક નથી. આપણે બીજાની નબળાઈ એ ધર્મની લાયકાતને ચોકડી મૂકી આપે. તો આ થયો પ્રમોદ ભાવ. બહુ જ મહેનત કરવાની છે. આ બધી જ મહેનતની વાત છે. પુરુષાર્થ કરીને નક્કી કરજો, નથી જ જોવું નબળું. કદાચ જોવાઈ જાય, સ્વીકારવું જ નથી, સાંભળવું નથી અને બોલવું નથી. જોવું નથી. ગાંધીજીના 3 વાંદરા યાદ છે? શું છે? બુરા મત દેખો, બુરા મત ને બુરા મત રાખજો ને ઘરમાં, લખી રાખજો નીચે. કોઈના અવગુણ જોવા નહીં, કોઈના અવગુણ બોલવા નહીં, કોઈના અવગુણ સાંભળવા. બસ આટલું જ કરવાનું છે. બીજો કોઈ ધર્મ નહીં કરો તો ચાલશે. આટલો એક કરો. આ થઈ પ્રમોદ ભાવની વાત. હવે આવશે કારુણ્ય ભાવના, કરુણા ભાવ. એનું શું સ્વરૂપ? તે અગ્રે અધિકાર.